ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેન અનિતા. બહુ ઠંડી લાગે, મોબાઈલ ને ઠંડી નહીં લાગતી. લસણ બટાકા બનાવે જો. લસણ બટાકા શું છે? આ બૈરા ખાય એવું. સુવારી ભાજી દાણાનું શાક છે. આ બૈરા ખાય એવું અને અમારા પુરુષોને કઈ ખાવાય જ નહીં. અને ફાડા ગરમ ગરમ. ને આ ભગવાનને થાળ ધરાવ્યો છે. कुछ गुड मॉर्निंग बेटू. गुड मॉर्निंग धानी दीदी. गुड मॉर्निंग. गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ. આવી હું આદત પડી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ધ્યાની ચા પીએ છે. ગ્લાસ બરાબર પકડો. ખુશ હવે શું કરશે? નાસ્તો. કુશનો નાસ્તો આવી ગયો છે. નાસ્તામાં શું છે કુશને? ચા છે અને ભાખરી. ટમેટો મૂકો અહીંયા પોટેટો પાછું મૂકી દે. એરોપ્લેન બોલો. એરોપ્લેન. आज हम पार्टी का आटा लगा रहे हैं. જોરથી બોલો. आज हम पार्टी का आटा लगा रहे हैं. गुजराती बोलो कि ગુજરાતી. આપણે ગુજરાતી. આ પાર્ટીનો લોટ લગાવવા કરું છું. એમાં મેં હળદર, અજમો, મીઠું, ઈનો અને ઘીનું મોણ નાખ્યું છે. હવે એને ગરમ પાણીથી આપણે બાંધીશું લોટને. બરાબર? એ માટે આપણે ગરમ પાણી લઈશું. ધીરે ધીરે ગરમ પાણીને નાખી અને 2 મિનિટ એને હળવે હાથે હલાવવાનું, પણ થોડી વાર નહીં. બરાબર? હવે લોટ નાખી પછી એના ગુલ્લા વાળીને આપણે એ પાણીમાં ગરમ ઉકળતા પાણીમાં નાખી દેવાના. હવે કુશ રેડી છે એક્સરસાઇઝ માટે. હાથ ઉપર કરો, ઉપર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 થાય છે. 30 કરવાના છે. 20 23 24 25 26. કારણ કે એ ડાયટિશિયનની સલાહથી ડાયટ કરે છે. એટલે જ આ નતીજો છે કે બેબી કેટલી સ્લિમ એન્ડ ટ્રીમ છે. જોઈ શકો છો તમે, તમારા સામે જ છે બેબી. જો કેટલી સુંદર દેખાય છે. વાળનો વધવાનું કારણ જ એ છે. બેબી ફૂલ સલાડ ખાય છે. સામે નથી જોતી બેન. જો તમે તમે આ બાબાને પણ આવું શીખવાડી શકો છો અનિતાબેન. બાબો પણ એટલો સ્લિમ થઈ ગયો છે. અમારો પુત્ર તાજો થઈ ગયો છે. આજકાલના પુત્રાઓ ક્યાં દૂધ પીવે છે, રોટલી ખાય છે. રોટલી તો સૂંઘતા માત્ર ટામેટા જ ખાવાના. ભલે 80 રૂપિયા હોય, 100 રૂપિયા હોય કે 150 રૂપિયા હોય, પણ ટામેટા જ ખાવા. એટલા જબરા. જો લોકોને વેલ્યુ ખબર પડે છે. પર જુઓ કુશ ક્યાં આવ્યો છે? ગાર્ડનમાં. નાની ચીકલી પીકલી તો મારા કૂતરા. તમારું ચીકુ
ખાંડી બેટુ મૂકી દે खुश रहो बेटा ત્યાં કાઢી આવી જશે બેટા ખીચડી हमेशा मेरे सर पर रहा है પાળા ખીચડી પછી ડુંગળી બટાકાનું શાક રોટલી ખીચડી अच्छा घर मुझे मिल गया પાપડ ગુંદર પાક